કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત, સરસ. હવે કેટલા લોકોએ આ ગણી લીધેલા છે? ઓકે, સારું, ચાલો આન્સર વેરીફાઈ કરી લઈએ. હાલો રિયા, તમારે શું આન્સર આવે છે? n બરાબર 1.5. કેટલા લોકોને 1.5 આવે છે? n બરાબર, ઓકે, તો ઘણા બધાને આવે છે, એટલે કદાચ સાચો હશે. અને ડેલ્ટા તો શું હોય કે મોટામાંથી નાનું બાદ કરવાનું, લંબ સાથે જે બનાવેલું હોય. 53 - 37 કેટલા વધશે? 16. સારું, ચાલો ડેલ્ટા તો સાચો જ હશે. તો આપણે સ્નેલભાઈ નો નિયમ લગાડીએ. કેના ભાઈ નો નિયમ? સ્નેલભાઈ નો નિયમ. n1 sin θ1 બરાબર n2 sin θ2. બરોબર, લખતો નથી, શું કરી છે? ડાયરેક્ટલી લગાડી દે. બરાબર, n1 sin θ1 બરાબર n2 sin θ2. sin 37. ભાઈ જે લોકોને ખબર ન હોય ઓનલાઈન વાળાઓને, આ 3 4 5 હોય, 3 ની સામેનો 37 હોય અને બાકીનું 90 માઇનસ કરો તો આ 53 હોય. આનું થોડું જોઈને sin cos ની વેલ્યુ તમે કહી શકો. બરોબર, બાકી જે લોકો ઓફલાઈન છે એ લોકોને ફટદેરાનું ખબર જ છે કે sin 37 એટલે સીધા કેટલા થાય? 3/5 અને બાકીનું કેટલું હશે? 4/5. 5 અહીંયા 3 દુ 6, 6/4 એટલે 1.5 ને 6/4, 3/2 એટલે 1.5 લખવાનું છે, થવાનું નથી. રેડી? હાલો, ડેલ્ટા બરાબર r માઈનસ i અથવા મોડમાં i માઈનસ r. તો આ 53 - 37 કેટલા આવશે? 16 ડિગ્રી. પાક્કું? કે લોકોને સાચું પડ્યું? સરસ, વેરી ગુડ. હાલો, બસ આમાં આપણે ડ્રો કરી લઈએ. પ્રકાશનું કિરણ છે એ કાંઈ ન મેન્શન કર્યું તો અહીંયા શું હોય? બારે હવા. પાતળામાંથી કેવા માધ્યમમાં જાય છે? ઘટ માધ્યમમાં. તો કઈ તરફ વળશે? લંબ તરફ. તો આપણે અહીંયા જે લંબ ડ્રો કરેલો છે એ કેન્દ્રમાંથી હંમેશા પસાર થશે ગોળા માટે, સ્ફિયર માટે. ઓકે, તો બસ જાતું તું આમ, પડી ગયું આમ, વળી પાછું જાતું હોય છે આમ. લંબ બનાવીએ ને તો ખબર પડે ને આ લંબ થશે. બીજો, લંબ થી દૂર જશે કે લંબ તરફ જશે? આમાં લંબ થી દૂર એટલે એન્ટી ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ. જાતું તું આમ, તો આ બાજુ તો એન્ટી ક્લોકવાઇઝ એટલે કઈ બાજુ કહેવાય? લંબ બાજુ ને, પણ જાય છે દૂર એટલે કઈ બાજુ આવશે? ક્લોકવાઇઝ. રેડી? આ ડેલ્ટા 2, આમાં i માઇનસ r લેશે. રેડી? અને આમાં ડેલ્ટા 1, આમાં સોરી r માઇનસ r ડેશ માઇનસ i ડેશ. એમ કે નવો કોણ r ડેશ હશે ને, અને આ કોણ હશે? i ડેશ. ઓકે, આ જૂનો r અને જૂનો i માઇનસ r. પેલા આપણે r ગોતી લઈએ તો શું આવશે? 1 sin 60 is equals to √3 sin r. ખબર પડી બધાને? ઓકે, આ √3/2 આ શું આવશે? √3 sin r. √3 કેન્સલ, તો sin r ની વેલ્યુ કેટલી આવી? 1/2. તો r બરાબર કેટલા આવશે? 30 ડિગ્રી. તો કેટલા ડિગ્રી છે? 30. હવે જો આ અંતર છે એ રેડિયસ એટલે કે ત્રિજ્યા કહેવાય. આ અંતર બી રેડિયસ એટલે શું કહેવાય? ત્રિજ્યા. તો આ r ની સામેનો ખૂણો છે, તો આ બી r ની સામેનો ખૂણો હોય તો આ 30 હોય તો આ બી શું આવશે? 30. બાજુ સમાન તો એની સામેના ખૂણા બી કેવાય છે? સેમ ટુ સેમ. તો આ બી કેટલું આવશે? 30 ડિગ્રી. વળી પાછો સ્નેલ નો નિયમ લગાડશો ને તો r ડેશ કેટલું આવી જશે? 60. એ તો સમીકરણ ને આ બાજુ લખો, આ બાજુ લખો, વાત તો ઓળખી જ થઈ. લગાડીને જોઈ લેવું, વિશ્વાસ ના આવે તો. વળી બાજુ કેટલું આવી જશે? 60 ડિગ્રી. અહીંયા ડેલ્ટા 1 ની વાત કરીએ તો મોટામાંથી નાનું બાદ કરીએ તો 60 - 30 એટલે 30. જમણી બાજુ સોરી ક્લોકવાઇઝ ફરે છે, શું કહી દેશે? ક્લોકવાઇઝ. આમાં બી મોટામાંથી નાનું બાદ કરીએ 60, આવડું આ 60, એમાંથી i એટલે 30. કેટલા બી આવશે? 30. ના બી કઈ બાજુ છે? ક્લોકવાઇઝ. એટલે ડેલ્ટા ટોટલ કેટલા આવશે? ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2, સેમ ડાયરેક્શન છે એટલે 60 ડિગ્રી ક્લોકવાઇઝ. કેટલો કોનો આન્સર આવે? સરસ. બાકી ના લખી લ્યો. સારું, ચાલો એક ક્વેશ્ચન છે એ તમને થોડોક એક વખત પેલા પોસ્ટ કરીને તમારે રેડી? હાલો, કરી લીધું?
માધ્યમ બી માં પ્રકાશની ઝડપ કેટલી છે? c/3. એમાં c શું હોય? કેમાં? શૂન્યાવકાશમાં. વેરી ગુડ. તો માધ્યમ એમાં આપણે કહેવાનું છે. તેના માટેની ઇન્ફોર્મેશન આપી છે કે પ્રકાશનું માધ્યમ પ્રકાશનું કિરણ છે ક્યાંથી ક્યાં વક્રીભૂત થાય છે? માધ્યમ એ માંથી માધ્યમ બી માં. તો માધ્યમ એમાં પ્રકાશના કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? 45. ત્યારે માધ્યમ બી માં લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? 60. બસ એનાથી તમારે શું ગોતવાનું છે? માધ્યમ બે માં પ્રકાશની ઝડપ. રેડી? યાદ છે ને ભાઈ પ્રકાશના વેગ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ? યાદ છે કે નથી? n બરાબર c/v થાય. શું થાય? c/v. આ માધ્યમમાં કોઈ પણ માધ્યમનું તમારે શું થાય? વક્રી ભવનાંક. આ તમારે શું થાય? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ. જેનું વક્રી ભવનાંક હોય એ જ માધ્યમમાં અહીંયા ઝડપ હશે. ખ્યાલ આવે? ચાલો સોલ્વ કરના. સ્ક્રીનશોટ તમારે પહેલા શું ફાઇન્ડ કરવાનું રહેશે? માધ્યમ એનો વક્રી ભવનાંક, પછી આમાં મૂકી દેવાનું, અથવા માધ્યમ એના વક્રી ભવનાંકની જગ્યાએ સીધું શું મૂકી દેવાનું? c/va. v એને કરતા બનાવી દેવાનું. ખ્યાલ આવે? સ્ટેપ બચી જાય ને, આપણે સમય બચી કરી દે પોસ. હાલો, કેટલા લોકોને આન્સર આવી ગયો છે? આન્સર મતલબ જોઈએ લખીને રાખું તમારો મેચ થાય કે નહીં. બોલ કશ્યપ. (2/3√6) આવું આવે છે? કે લોકોને આવું આવે છે? ઓકે ઠીક છે, ચાલો જોઈએ. બસ આપણે સૌથી પહેલા તો શું કરવાનું છે કે ભાઈ માધ્યમ એનો વક્રી ભવનાંક છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? c/v. ઓકે ખ્યાલ આવે છે? આનો ડાયાગ્રામ ન બનાવો તોય ચાલે, બાકી બનાવો તોય વાંધો નથી. હાલો, આ માધ્યમ બી છે ને માધ્યમ એ માંથી બી માં જાય છે ને, બાકી ઊંધું ડ્રો કરો તો કઈ વાંધો નથી, પણ ખૂણા સાચા લખેલા હોવા જોઈએ. રેડી? એ માં કેટલો એંગલ બનાવે છે? 45. બી માં કેટલો બનાવે છે? 60 ડિગ્રી. ઓકે, તો NA sin 45 બરોબર ને? NA sin 45 બરાબર NB sin 60. ચાલો ખ્યાલ આવ્યો? NA ની જગ્યાએ શું મૂકી દેવાય? c/va. sin 45 એટલે 1/√2. NB ની જગ્યાએ શું મૂકી દેવાય? c/vb. n બરાબર c/v થાય ને? ઓકે, sin 60 એટલે √3/2. cc કેન્સલ. 1/v ને ભલે અત્યારે આ બાજુ રહેવા દઈએ, √2 નીચે ભલે રહ્યું. vb ની જગ્યાએ શું મૂકી દેવાય? c/3 √3/2. હાલો, v ને સૂત્રનો હીરો બનાવીએ તો આ બધું ધ્યાન આપો. v ને આપણે ઉપર લઈ ગયા, √2 ભલે નીચે રહ્યું, અહીંયા √2 ભલે નીચે રહ્યું, 2 ક્યાં આવી જશે? ઉપર. 3√3 ક્યાં આવી જશે? નીચે. બરોબર? અને c ક્યાં આવી જશે? ઉપર. જો 3√3 નીચે, c ઉપર, 2b ઉપર છે અને √2 નીચેના નીચે. અહીંયા જોવા જાવ તો 2/√2 એટલે શું આવશે? √2. તો va બરાબર શું આવશે? c √2 c/3√3. ખ્યાલ આવ્યો? જોવો જી, 2/√2 એટલે શું થઈ ગયું? √2. બાકીનું m નું m. ઓકે, હવે આ આન્સર વેલિડ છે કે નહીં આપણે પહેલા જોઈ લઈએ. ઉપર નીચે √2 વડે ગુણાવીએ. એના વડે ગુણાવીએ? √2 વડે. અથવા આમાં જ સાદું રૂપ આપી દો તો એ ચાલે. જો 2c એમને એમ રહેવા દઈએ. આ √2 ને √3 બેની ઘાત સરખી છે ને, તે ભાઈ એક જ છત ની નીચે આવી જશે. પછી 3 દુ 6 એની અંડરરૂટ માં. બરોબર? 3 એમને √6 એટલે આ સાચું છે. સરસ લ્યો. આ બી સાચું કહેવાય, આ બી સાચું કહેવાય. ડન. અને બંને એટલું આપણે પ્રયત્ન કરતા હોય મેથમેટિક્સના નિયમ મુજબ કે છેદમાં √2 વાળી સંખ્યા ન આવે તો ઉપર નીચે શેના વડે ગુણાવી દઈએ? √6 વડે. ઓકે, તો 2√6 c/3 into 6 આવશે. ઓકે, તો કેટલા થઈ જશે? 3. તો √6 c/9 આ રીતે બી લખી શકાય. બાકી તો સ્વાદ અનુસાર ઓપ્શનમાં જે આપ્યું એ પ્રમાણે લખી નાખવાનું. બરોબર? પોઝ કરી દે. થઈ ગયું? સારું સારું. ચાલો, આ તમને યાદ છે કે નાનું મોટું? ટોપિક નું નામ તો યાદ છે ને? ના પડે, મુંડી હલાવે. 10મા ધોરણમાં ભણેલા છો ને? હા, કઈ નો ભણેલા હોય તો કઈ વાંધો નથી. એમાં નવેસરથી જ આપણે નવી ગોળીનો
નવો દાર. સ્લેબ બનાવી દેવાનો, પણ 2D માં. કેમાં બનાવવાનું છે આપણે? 2D માં. હવે આનું કઈક વક્રી ભવનાંક કહીશે ને બારે આપણે શું લઈએ અત્યારે? થોડીક વાર પૂરતી હવા. પ્રકાશનું કિરણ કેવું આપાત કરવાનું? સીધું કે ત્રાસું? ત્રાસું. ઓકે. પ્રકાશનું ત્રાસું કિરણ આપણે આપાત કર્યું તો જો આ સ્લેબ ન હોય તો રસ્તે મેં સે જા રહા થા ના. રેડી? ભેલપુરી વાળો નહીં આવે. પછી અહીંયા શું આવશે? શું બનાવશે આપણે? લંબ. આપાત બિંદુ એ સપાટીને લંબ. નોર્મલ. પછી ક્યાંથી ક્યાં જાય છે? ઘટમાંથી પાતળામાં કે પાતળામાંથી ઘટમાં? લંબ તરફ કે લંબથી દૂર? લંબ તરફ. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ વળશે? ક્લોકવાઇઝ. સરસ. થોડું કામ મળી જાય. ખ્યાલ આવે ને? હા. પછી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ને? હવે આપણે ઓલો જે ગોળાવાળો દાખલો જોયો તો 60 30 તો 30 60 થઈ ગયું હતું ને પાછું. તો અહીંયા I R હોય. શું હોય? I અને R. આપાત કોણ I, પરાવર્તન કોણ પરાવર્તન કોણ ને કયું કોણ? વક્રીભૂત કોણ R. અહીંયા જો આ Z બને છે. હા, તો આ બી શું થઈ જશે? આ Z બને છે ને. આમ કરી નાખો એટલે Z બની જાય. આની જરૂર પડશે જ, આને લંબાવી દઈએ. બની ગયું. એ ચાલશે, થોડું કાઢાઉટ. ખબર પડી ગઈ? વળી પાછો અહીંયા કેટલો ખૂણો બની જશે? I. ઓકે. હવે આમાં વાંધો શું હતું કે આનો સ્પર્શક પેલી સપાટીએ સ્પર્શક આમ હતો, બીજી સપાટીએ સ્પર્શક આમ હતો. તો એ પ્રમાણે છે થોડું વધારે ડેવિએશન થઈ જતું હતું. પણ આ બેના સ્પર્શક અથવા તો બેના જે લંબ છે એકબીજાને કેવા છે? સમાંતર. આ બેના જે પરપેન્ડિક્યુલર એકબીજાને સમાંતર છે. તો વક્રીભૂત કિરણ જે આવશે ને એ આની સાથે I બનાવે છે. તો એકચ્યુઅલી માં આની સાથે બનાવેલો I છે, તો આની સાથે બનાવેલો I છે. તો આને છે એ આવડ વક્રીભૂત કિરણ આને કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. ખ્યાલ આવ્યો? ડન. તો આને સમાંતર આપણે રેખા બનાવેલી, આને સમાંતર આ. રેડી? બને છે કે થોડુંક દેખાય છે ને? ઓકે. તો બારે જે કોણ બનશે એને કહેશે નિર્ગમન કોણ. કેવો કોણ? નિર્ગમન કોણ. એકચ્યુઅલી માં એને એ કહેવાય એંગલ ઓફ ઇમર્જન્સ. ઓકે. ઓલો IPL માં આવે ને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન. ઇમર્જિંગ પ્લેયર એટલે ઉભરતો સિતારો. રેડી? એટલે નિર્ગમિત કિરણ જે બારે નીકળે છે. તો હવે જો એની ડાયરેક્શનમાં કઈ ફેર નથી પડ્યો, પણ ખસી ગયું છે. એ જાતું તો જે બાજુ એ બાજુ જ જાય છે. ડાયરેક્શનમાં એંગલમાં કઈ ફેર પડ્યો નથી. ખાલી શું થઈ ગયું છે? શિફ્ટ થઈ ગયું છે. જે શિફ્ટ થયું એને શું કહેવાય? લેટરલ શિફ્ટ. શું કહેવાય? લેટરલ શિફ્ટ. ગુજરાતીમાં કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર. શું કહેવાય? પાર્શ્વીય સ્થાનાંતર. આ જે બે સમાંતર રેખાઓ છે એમની વચ્ચેનું જ લંબ અંતરને શું કહેવાય? પાર્શ્વીય સ્થાનાંતર x. આ થઈ જશે આપણું x. ઓકે. x को क्या बोलेंगे हम? पार्श्वीय स्थानांतर. इंग्लिश में શું કહેશે? લેટરલ શિફ્ટ. ઓકે. લેટરલ શિફ્ટ. ખ્યાલ આવે છે ને? તો હવે જો ટેક્સ્ટ બુક ની અંદર ખાલી આ ઘટના જ એક્સપ્લેન કરવાની છે, બીજું કાંઈ નથી. જેટલી બધી વસ્તુ મેં બોલીને કીધી એટલી બધી વસ્તુ તમારે આ ડાયાગ્રામ બનાવી લખીને કહેવાની છે. બરોબર? બટ આને રિલેટેડ જે MCQ પૂછાય એનામાં એક્ઝેક્ટલી તમને પૂછશે કે x કેટલું. એના માટે આપણે પહેલા સૂત્ર સાબિત કરવું પડશે. રેડી? તો તમારે બીજા કોઈ ડાયમેન્શન કામ નહીં આવે. આ જ ડાયમેન્શન કામ આવશે જે પ્રકાશના કિરણને સમાંતર ડાયમેન્શન હોય, થોડુંક સમાંતર, અથવા તો લંબને સમાંતર ડાયમેન્શન t છે એ તમારે કામ આવશે. બીજું એકેય ડાયમેન્શન તમને કામ આવવાનું નથી. રેડી? હવે જોવા જાવ તો આ t છે તો આપણે સૌથી પહેલા તો નામ આપી દઈએ પોઈન્ટ્સ, એટલે થોડુંક મજા આવે. આને કહી દઈએ a, આને કહી દઈએ b, આને કહી દઈએ c, આને કહી દઈએ d. a b c d. અને લગભગ અત્યારે બીજું કઈ કામ આવશે નહીં. કામ આવશે ત્યારે નવું નામકરણ કરી દેશું. રેડી? હવે આપણે જોઈએ છીએ x, આપણી પાસે છે t. આપણી પાસે કયું છે? t. આ ટ્રાયેંગલ નું ડાયમેન્શન આપણી પાસે 1 છે અને આ ટ્રાયેંગલ નું ડાયમેન્શન આપણે જોઈએ છીએ. કયા ટ્રાયેંગલ નું છે? abc નું છે આપણી પાસે. ને કોનું જોઈએ છે? acd માંથી એક ડાયમેન્શન જોઈએ છે. તો એ બે ત્રિકોણની એક કોમન બાજુ છે. કઈ? AC. એનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? એંગલના
ફોર્મમાં. તો હવે જુઓ એબીસી માં એક આપણને ખૂણો ખબર છે કે નથી ખબર? હા, કયો ખૂણો? એ કેટલો છે? R. હવે એસીડી ની અંદર આપણને ખૂણો મળી જશે એ પાસેનો જ. એ કેટલું હોય છે? ડેલ્ટા જેટલું. અરે જાતું તું આમને, વળી ગયું આમને. જો इधर जा रहा था और इधर मुड़ गया ना. આ તો કોણ છે? અરે ડેલ્ટા શું હોય? વધારે માઇનસ ઓછું. વધારે કયું હોય છે? પાતળા મધ્યમ વાળું. I માઇનસ R. રેડી? તો એસીડી માં, એસીડી ની અંદર આપણે એક તો એસી કવર કરવાનું છે, જેમ કે બે ત્રિકોણમાં કોમન બાજુ છે, અને એક આપણે એક્સ જોઈએ છીએ. રેડી? તો આપણને એમાંથી એક ખૂણો ખબર છે, પ્રોપર ખૂણો ડેલ્ટા. તો શું લગાડાય? સાઈન લગાડાય કે કોસ? કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, એની પાસેની બાજુ છે એ તમારે એડી થશે. આપણે જોઈએ છીએ એક્સ. થોડું વિચારીને હવામાં ગોળીબાર કરવાનું હોય. આવડે મોટી હિન્ટ આપું છું કે એક્સ જોઈએ છે ને એસી આપણે ઉપયોગમાં લેવાનું છે, તો એ કે કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. ભાઈ એમાં પાસેની બાજુ કામ આવશે નહીં. ડેલ્ટા ની સામે છે ને, હા, તો સાઈન લગાડાય ને, સાઈન. તો કયા ટ્રાયેંગલ માં લગાડીએ સાઈન? ટ્રાયેંગલ એસીડી માં સાઈન ડેલ્ટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કોણ છે? એસી. તો સાઈન ડેલ્ટા એટલે સાઈન i માઇનસ r ને x upon ac. સમીકરણ નંબર 1. પછી કયું ત્રિકોણ લગાડીએ? ત્રિકોણ ABC માં એક ખબર છે કોણ? R. એની પાસેની બાજુ વાળું ખબર છે. કોણ ખબર છે? એની પાસેની બાજુ વાળું. અને કર્ણને આપણે ભેગું લેવાનું છે કેમ કે એ કોમન છે. એટલે શું લગાડાય આ વખતે? હા, cos r બરાબર શું આવશે? પાસેની બાજુ એટલે t. r ની પાસેની બાજુ t છેદમાં કર્ણ એટલે ac. સમીકરણ નંબર 1. એક ભાગાકારમાં 2. તો શું આવશે? એસી એસી ઉડી હે ને, અહીંયા જ કરી નાખીએ. એસી એસી ઉડી જશે. ઉડી ઉડી જા દિલની પતંગ દેખ. એની હજી વાર છે. સંક્રાંત ની હજી વાર છે. બીજું કઈ ન સમજતા. હાલો હવે કોને કરતા બનાવવાનું રહેશે? એક્સ ને. ટીને ક્યાં જવા દઈએ? સામે. પછી શું કરી નાખીએ? ક્લિક. અહીંયા ઉપર લખી નાખું છું. તો એક્સ બરાબર શું આવશે? ટી સાઈન i માઇનસ r અપોન કોસ r. આ બની ગયું ઇક્વેશન લેટરલ શિફ્ટ નું. કયા શિફ્ટ નું ભાઈ? લેટરલ શિફ્ટ. ચાલો ખ્યાલ આવ્યો? એ માત્ર આ જ ડાયમેન્શન ઉપર આધાર રાખશે. એ ડાયમેન્શન કયું છે? લંબ ને સમાંતર. ખ્યાલ આવ્યો? ખબર પડી? હવે ક્યારેક તમને છે ને વક્રી ભવાનકના ફોર્મમાં ઓપ્શન આપ્યા છે. એ ત્યારે કેવું કરવું? જેમાં બધા i ટેન્ડ્સ ટુ 0 હોય છે. ઘણી વખત i ટેન્ડ્સ ટુ કેવું હશે? 0. એટલે લંબને ઓલમોસ્ટ સમાંતર જેવું જ આપાત કરવાનું થશે. સ્પેશિયલ કેસ ની અંદર જો આવે તો ની વાત છે. સ્પેશિયલ કેસ અત્યારે ડાયરેક્ટલી યાદ ન રાખવું તો એ ચાલશે. ઓકે, તો જસ્ટ એમને એમ કરાવી દઉં છું કે તમે મૂંઝાવ નહીં. અને આપણે sin આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલા થોડુંક આપણે યાદ કરી લઈએ. બરોબર? સાઈન માં શું કે? વારા ફરતી વારા ને. કોસ શું કે? પેલા મારો વારો પછી બીજાનો વારો. પેલા મારો વારો પછી સાઈન નો વારો, એવું કે ને. અને પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. એટલે ગ્રામ કરતા ઊંધું. અને સાઈન છે એવું વારા ફરતી વારા, અને જેવું માઇનસ હોય તો માઇનસ જ આવશે. વારા ફરતી વારા એટલે sin alpha cos beta minus cos alpha sin beta. યાદ આવ્યું? આલ્ફા ની જગ્યાએ કોણ છે? i. અને બીટા ની જગ્યાએ કોણ છે? r. મૂકી દઈએ. શું આવશે? sin i. સાથે બોલો. sin i cos r minus cos i sin r. આખા એના છેદમાં cos r. અને ભૂસી દઈએ. cos r ને ક્યાં જવા દઈએ? બધાયના છેદમાં. તો sin i minus cos i into tan r ને ખ્યાલ આવ્યો કે નહીં? પછી સ્નેલ નો નિયમ લગાડશે. કેનો નિયમ લગાડશે? સ્નેલ નો નિયમ. ઓકે, તો 1 sin i બરાબર n sin r. આવું લગાડાય ને? ખ્યાલ આવ્યો કે નહીં?
I અને R છે ટેન્સ ટુ 0 હોય તો sin I ને I લખી શકાય ને cos R ને R લખી શકાય. જો આવું હોય તો જ. તો ખાલી I એકા I બરાબર NR લખાય કે ન લખાય? લખાય ને. અને અહીંયા જુઓ x બરાબર t into I minus 1 into R. theta tends to 0 હોય તો cos ની વેલ્યુ 1 થઈ જાય ને. cos 0 કેટલું થાય? 1. અને tan R ને બી શું લખી શકાય? R. પછી R ની જગ્યાએ શું મૂકી દેવાનું? I by n. કેમ કે I આપેલું હોય છે, R ગોતવાનું હોય. આપણે R ગોતવું નથી, I આપેલું છે એનો જ આપણે ઉપયોગ કરી લઈશું. તો x એમને t I minus R ની જગ્યાએ શું મૂકી દેવાય? I by n. તો x t into I 1 minus 1 by n. એટલે અહીંયા તમારે શું આવી જશે? t into I n minus 1 આખા એના છેદમાં n. આમાં ફરજિયાત I ને કેમાં રાખવાનો થશે? રેડિયનમાં. કેમાં રાખવાનો થશે? રેડિયનમાં. ડિગ્રીમાં નહીં ચાલે. I must be in radian. રેડિયો જોજો ને તો લોચો થઈ ગયા છે. sin થીટા ને આપણે થીટા લખીએ આમાં એવું ન થાય કે sin 5 ડિગ્રી હોય તો 5 લખાય. sin ની કિંમત કોઈ દી 1 કરતા વધારે ન થાય. જોજો રેડી. આ રેડિયન માં મૂકો ને ગુણાકારમાં પાય છેદમાં 180. ખરેખર આવું થાય. ખ્યાલ આવે કે નહીં? તો ધ્યાનમાં રીએ. તો ક્યારેક કદ ઉપયોગમાં આવશે. બોર્ડમાં ચાન્સીસ ઓછા છે. બોર્ડમાં જો ચાન્સીસ હોય તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા પૂછશે, એમાં કોઈ દી વેલ્યુ પુટ કરવાનું પૂછશે નહીં. રેડી. બોર્ડમાં પૂછાઈ શકે મોડિફાઈ કરેલું. કેમ કે આપણે જૂની જે ટેસ્ટ સ્વાધ્યાયન પોથી છે અત્યારે કેમ એનસીઆરટી એક્ઝામ પર આવે તો સરકાર દ્વારા એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે 2013 માં સેલ્ફ લર્નિંગ સ્વાધ્યાયન પોથી બહાર પડી, તેમાંથી એક આ એમસીક્યુ છે આવું મોડિફાઈ કરેલું. ખ્યાલ આવે? બસ તો આટલું લખી લ્યો. નેક્સ્ટ લેક્ચર ની અંદર છે આપણે ઓલું કહેતા હોય ને કે અજાણ્યા પાણીની અંદર આપણે ડૂબકી ન લગાવી, જાવું નહીં. બસ એનું રીઝન આપણે જોશું. ચાલો ભાઈ, આજ માટે આટલું જ. અસ્તુ. ચાલો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત થઈ ગયું? ધ્રુવરાજ રેડી? સારું. ચાલો તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે ટેન્સમાં ભણ્યા હતા એ જ થોડુંક રિવિઝન કર્યું, પણ થોડુંક મોડિફાઈડ નહીં પણ સૂત્રના ફોર્મમાં. શું હતું? લેટરલ શિફ્ટ એટલે કે ભાઈ પાછું સ્થાનાંતરનું સૂત્ર x બરાબર t sin I minus R upon cos R. ઓલું મોડિફાઈડ ઇક્વેશન શું હતું? I into t બ્રેકેટમાં 1 minus 1 by n અથવા n minus 1 by n. બરોબર. એમાં I કેમાં લેવાનું? ડિગ્રીમાં કે રેડિયનમાં? સરસ, લ્યો. યાદ છે એમ તો કોને? હવે પછી આપણે ઓલા કહેતા હોય છે ને મોટી ઉંમરના અજાણ્યા પાણીમાં જવું નહીં, કહેતા હોય ને. એનું રીઝન એ કે ભાઈ તમે જેટલું ઊંડે જોતા એનાથી ખરેખર શું હોય? પાણી વધારે ઊંડે હોય. બરોબર. તમે બોટલમાં જુઓ પાણી ભરેલું હોય તમને શું લાગે કે આ તો ઓછું ભરેલું છે, પણ ખરેખર અહીંથી જુઓ તમને કેવું લાગે કે પાણી છે બરોબર ભરેલું છે, પણ અહીંથી જોતા કેવું દેખાય છે? ઓછી ઊંડાઈ દેખાય છે. થોડુંક તળિયું છે એ ઉપર આવેલું દેખાય છે. એવું શું કામ થાય છે? આપણે કિરણાકૃતિની મદદથી જોઈશું. બરોબર. તો આજનો ટોપિક છે આભાસી ઊંડાઈ. આભાસી ઊંડાઈ અને આભાસી ઊંચાઈ. ઇંગ્લિશમાં કેને એને શું કહેવાય? અપેરેન્ટ ડેપ્થ. અપેરેન્ટ એટલે જે દેખાતું હોય, આભાસી. ઓકે. તો જનરલી છે એ વસ્તુ ક્યાં મૂકેલી છે? ઘટ માધ્યમમાં. ક્યાં મૂકેલી છે? ઘટ માધ્યમમાં. અને આપણે જોવાનું ક્યાંથી છે? પાતળા માધ્યમમાં. ડેન્સર મીડિયમમાં કોઈ ઓબ્જેક્ટ રાખેલું હોય છે અને આપણે જોઈ શકીએ કેમાંથી? રેરર મીડિયમમાંથી. પાતળું મીડિયમ એટલે રેરર. તો બસ બ્લુ હે પાણી પાણી. અહીંયા શું મૂકી દઈએ? O for object. રેડી. પાણીના સપાટીથી from the water surface depth of the object એટલે કે પદાર્થની ઊંડાઈ કેટલી છે? વસ્તુની ઊંડાઈ DO. કેટલી છે? DO. રેડી. અને આપણે જોવાનું છે એકદમ ઉપરથી, નોર્મલ વ્યૂ, લંબ રૂપે જોવાનું છે. રેડી. નોર્મલ ઇન્સિડન્સ માટે છે. ઓકે. તો ચાલો જોઈ લઈએ નોર્મલી.
આવડી મોટી આંખ, કોઈ પ્રકાશના કિરણો બહારને છટકી જાય એટલે. રેડી? ચાલો એક પ્રકાશનું કિરણ કયું ડ્રો કરશે? હવરું સીધું નીકળી જાય. એના માટે I બરાબર R, તો R બરાબર B. હું I બરાબર R, I બરાબર 0, તો R બરાબર B 0. એટલે એક પ્રકાશનું કિરણ તો સીધે સીધું જ ચાલ્યું જશે, એનું વક્રીભવન થશે નહીં. બરોબર? વેવલેન્થ ચેન્જ થાય, તરંગ લંબાઈ ચેન્જ થાય, બટ ખૂણો ચેન્જ થશે નહીં. ચાલો એક ત્રાંસુ કિરણ લઈએ. હાલો, જાતું તું આમ પડી જશે. આ નોર્મલ છે ને? નોર્મલ થી દૂર જશે કે નોર્મલ તરફ જાય? દૂર. દૂર એટલે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. તો એ થોડુંક બહાર નીકળી ગઈ, કાંઈ વાંધો નહીં. હાલો, પછી ભગવાને આપણે માઇન્ડમાં કેવું પ્રોગ્રામિંગ કરેલું છે? પ્રકાશના કિરણો છે, લાઇટ રેસ હંમેશા ક્યાંથી આવે? સીધે સીધા. તો આપણને ઓબ્જેક્ટ અહીંયા ક્યાં દેખાશે? અહીંથી દેખાશે. અહીંથી આપણને એવું દેખાશે લાઇટના રેસ અહીંથી આવે છે O ડેશ, અથવા આપણે ઇમેજ કહી દઈએ અથવા શું કહી દઈએ? O ડેશ. આ રિયલ ઇમેજ છે કે વર્ચ્યુઅલ ઇમેજ છે? કે લાઇટ રેસ એ હાચેન ભેગા થતા નથી, ધરાથી ભરત મિલન કરાવવું પડે છે. રેડી? તો આપણને જે ઊંડાઈ દેખાશે એ આ વાળી છે, ડેપ્થ ઓફ ઇમેજ, અથવા આઈ જ કહી દઉં એટલે પ્રોબ્લેમ જ ન થાય. ખ્યાલ આવે ને? ડેપ્થ ઓફ ઇમેજ. તો આપણે બસ ફાઇન કરવાનું છે કેટલું હશે. ટ્રાયેંગલ નું નામ આપી દઈએ, આને કહી દઈએ A, આને કહી દઈએ B. આ તો આઈ છે જ. હવે જો એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલું થશે? આ જો આપાત કિરણ છે ને ઘટ માધ્યમમાંથી, એને લંબ સાથે નોર્મલ થી બનાવેલું એંગલ છે, આઈ થશે. તો જો આ બી શું થઈ જશે? આઈ. પણ એની જરૂર અત્યારે નથી. R કેટલું થશે? R નોર્મલે રિફ્રેક્ટેડ રે થી બનાવેલો ખૂણો, વક્રીભૂત કિરણ એ કેનાથી બનાવેલો ખૂણો? લંબથી. તો આને તમે લંબાવી દો તો આ ડેશ ડેશ વાળું R છે ને આ વાળો થશે નહીં, લંબથી થશે ને. લંબથી આ છે, આ વાળું R થશે. સરખું જુઓ જી તમારી રીતે કન્ફર્મ કરીને કયો. ચાલો, ખબર પડી ગઈ બધાને? ડન. હાલો, તો જો આ વાળું R છે, અહીંયા Z બનાવીએ. Z R માટે Z આ બનશે, તો આ વાળું R બનશે. I માટે જોઈએ, I માટે શું થશે? એક આ ખૂણો અને એક આ ખૂણો, એટલે આ વાળો I છે, તો આ વાળો બી શું થઈ જશે? I. ખ્યાલ આવે છે? દેખાઈ જાય? જુઓ જી. જો આ ડાર્ક લાઈને બનાવેલો ખૂણો અને આ બે લંબ અને આ વાળો જે લાઇટ રેસ છે એકબીજાને સમાંતર છે, તો આ ખૂણો I હોય તો આ બી ખૂણો I જ આવશે. રેડી? તો આપણે એકવાર સ્નેલ્સ લો લગાડી જશું. શું લગાડી જશું? સ્નેલ્સ લો. પહેલા આપણે આને આપણે કહી દઈએ x. સૌથી પહેલા તો ટ્રાયેંગલ કયો પકડીએ? BAI. કયું? BAI. એની અંદર આપણે tan I લગાડીએ. શું લગાડીએ? tan I. એ શું થશે? x by di. જો I વાળું ટ્રાયેંગલ છે ને, આ વાળું, સામેની બાજુ x ડિવાઇડેડ બાય પાસેની બાજુ એટલે di. અને આપણને ખબર છે હા, એ તો tan R આવશે BAI માં. BAI, હા બરોબર છે, tan R આવશે. સરસ. નોર્મલ ઇન્સિડન્સ હોય એટલે કે લંબ રૂપે જોવાનું, અથવા તો નોર્મલ લંબ રૂપે ઓલમોસ્ટ આપાત થાય, તો આમાં I અને R ટેન્ડ્સ ટુ કહેવાય છે 0. I અને R ટેન્ડ્સ ટુ 0 હોય તો tan R ને આપણે R લખી શકાય. એટલા માટે R is approximately equals to x by di. પછી કયો ટ્રાયેંગલ પકડીએ? BAO. એમાં કયો એંગલ છે? આ I. એમાં tan I ની વાત કરીએ તો સામે કોણ છે? I ની સામે કોણ છે? x. અને પાસે કોણ છે? DO. અને આમાં બી શું લખી શકાય કે I ટેન્ડ્સ ટુ 0 હોવાથી tan I ને આપણે શું લખી શકીએ? I બરાબર શું આવશે? x by DO. રેડી? પછી સ્નેલ્સ લો લગાડીએ. એનો નિયમ લગાડીએ, સ્નેલનો નિયમ. આવું લખી શકાય. આનું માન લો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n છે અને અહીંયા air છે, તો આનું કેટલું આવશે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1. રેડી? આનું n છે, તો n સાથે sin I સાથે n આવશે કે sin R સાથે n આવશે?
આઈ, કેમ કે ડેન્સર મીડિયમમાં બને છે ને, અંદરના મીડિયમમાં બને. n sin i બરાબર શું આવશે? 1 sin r. i અને r ટેન્ડ્સ ટુ 0 છે તો sin ને બી શું લખી શકાય? sin i ને i અને sin r ને r. તો ni બરાબર r. n i ની જગ્યાએ શું મૂકી દેવાય? x by do. અને અહીંયા શું મૂકી દેવાય? x by di. x કેન્સલ. di આપણે જોઈ છે, di ને ઉપર લઈ જાય, do ને ઉપર ને n ને નીચે, do by n. હવે રિયાલિટીમાં પ્રેક્ટિકલી આપણને ખબર જ છે કે ભાઈ કોઈ ઘટ માધ્યમની અંદર વસ્તુ રાખેલી હોય તો આપણને થોડીક ઉપસેલી દેખાય. ઓલો કાચનો સ્લેબ રાખ્યો હોય ઘણી ઓફિસોમાં, રેડી, એમાં તમે નીચે જે અક્ષરો લખેલા હોય તમને કેવા દેખાશે? થોડાક ઉપરની તરફ. એટલે જે ડીઆઈ છે, પ્રતિબિંબની જે ઊંચાઈ છે, સોરી ઊંડાઈ, એ ખરેખર કેવી છે? હંમેશા ઓબ્જેક્ટ કરતા ઓછી. તો પ્રેક્ટિકલી આપણને ખબર જ છે કે ઓછી જોવાની છે, તો ભાગાકારમાં શું કરવાનું? n ડિવાઇડેડ બાય n કરી નાખવાનું, કેમ કે કેવું છે? ઓછું. અને n ની વેલ્યુ છે 1 કરતા વધારે છે, ટેન્શન લેવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? ખબર પડી ને? હવે જો માની લો કે કોઈ રિલેટિવ મીડિયમ આપણે વાત કરીએ તો આ n ડેન્સર છે અને આ n રેરર છે, એટલે ઘટ માધ્યમનું વક્રીભવન અને આ પાતળા માધ્યમનું વક્રીભવન. આપણને ખબર જ છે કે કેમાંથી જોઈએ છીએ આપણે? પાતળામાંથી જોઈએ છીએ તો વસ્તુ ખરેખર હશે ત્યાંથી આપણને થોડીક ઉપર દેખાવાની છે. એટલે ડી ની વેલ્યુ કેવી હશે? ડીઓ કરતા હંમેશા ઓછી, જો તમે પાતળા માધ્યમમાંથી જોવો છો તો. ડીઆઈ બરાબર શું આવશે? ડીઓ બાય n રિલેટિવ. n રિલેટિવ એટલે સાપેક્ષ. અહીંયા જે આંકડો આપણે રાખવાનો છે એ કેવો હોવો જોઈએ? આપણને ખબર છે કે ડીઆઈ છે ડીઓ કરતા ઓછું છે, તો n ની વેલ્યુ કેવી જોઈએ? 1 કરતા વધારે કે ઓછી? વધારે. તો 1 કરતા વધારે રાખ્યું હોય તો n રિલેટિવમાં શું લેવાનો થાય? nd બાય nr કે nr બાય nd? કેમ કે n ડેન્સર કેવું હોય છે? હંમેશા n કરતા વધારે. ઘટ માધ્યમનું વક્રીભવનાંક છે એનું પાતળા કરતા હંમેશા વધારે જ છે. રેડી? તો તમારે શું થઈ ગયું? n of denser with respect to rarer. ભાઈ ઘટ માધ્યમનું પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક. બરોબર? સૂત્ર યાદ નથી રાખવાનું, ફિલિંગ સાથે લખવાનું છે કે ભાઈ આપણને ખબર જ છે કે ડીએ કેવો આવવાનો છે? ઓછો જ આવવાનો છે, તો ડીઓ ના ભાગાકારમાં મૂકી દેવાનું. ભાગાકારમાં કેવી સંખ્યા મૂકવાની? 1 કરતા વધારે. જો બે માધ્યમનો વક્રીભવનાંક આપ્યો હોય તો એવી રીતના ભાગાકાર કરવાનો કે તમારે સંખ્યા કેવી આવે? 1 કરતા વધારે. પછી અહીંયા ક્યાં મૂકી દેવાનું? નીચે. પ્લેન તમને ખબર હોય છે ડીએ છે ડીઓ કરતા ઓછું આવે. જો વધારે આવી ગયું તમે કરેલું છે કેવું હોય છે? ઊંધું. પછી વેસ્ટ કરીને ગુણાવી દેવાનું અથવા ભાગાકાર કરાવી દેવાનો. ખ્યાલ આવે છે? હાલો હવે આભાસી ઊંચાઈ આવશે. શું આવશે? આભાસી ઊંચાઈ, એપેરેન્ટ હાઈટ. હવે આવું આપણે રોજિંદા જીવનમાં બહુ ઓછું ફીલ કરેલું અથવા લગભગ ફીલ ન કરેલું હોય એવું કોના માટે થશે? જયારે તમે કોઈ ડેન્સર એટલે ઘટ માધ્યમમાંથી તમે પાતળા માધ્યમમાં જોતા હોય, એવું જનરલી માછલી માટે થાય. અંદર કોઈ પાણીની અંદર હોય અથવા કોઈ તમે ઘટ માધ્યમની અંદર હોય અને તમે પાતળા માધ્યમની અંદર કોઈ વસ્તુ છે એને જોતા હોય તો એની હાઈટ ખરેખર છે એના કરતા કેવી દેખાશે? થોડીક વધારે. રેડી? એના વિશે આપણે જોઈએ કેવી રીતના થાય છે. ચાલો બ્લુ પાણી ઓબ્ઝર્વર ક્યાંય છે? ટેન્સર મીડિયમમાં. અને ઓબ્જેક્ટ ક્યાંય છે? રેર મીડિયમમાં. બરોબર? હંમેશા રેર મીડિયમ ઉપર એવું જરૂરી નથી. આ તો કોમન સેન્સ તરીકે પાણી નીચે જોઈને આપણે ઉપર જ હોય એ પ્રમાણે કરીએ. રેડી? અહીંયા માની લો કે ઓબ્જેક્ટ રાખ્યો છે કે જેની હાઈટ આપણને કેટલી દેખાય છે? ho. કેટલી છે ખરેખર? ho દેખાય છે? એ નહીં દેખાય તો અલગ જ. રેડી? તો એક નોર્મલ ઇન્સિડન્સ લઈએ, એક પ્રકાશનો કિરણ સીધે હોવરું જવા દઈએ તો આનું વક્રીભવન થશે નહીં, રિફ્રેક્શન નહીં થાય, સીધું વાયલું જ જશે. એક ત્રાંસું લઈ લે, આ શું બનાવ્યું? નોર્મલ એટલે લંબ. તો જાતું તું આમ વળી કેમ જશે? નોર્મલ તરફ કે નોર્મલ થી દૂર? હા, નોર્મલ તરફ. ઓકે, અને થોડુંક રેડ થી બનાવી દઉં અત્યારે, અને રેડ ને આપણે પાછળથી ખેંચીએ તો જો એક પ્રકાશનું કિરણ આમ આવે છે, એક આમ આવે છે, તો આ બેનું ભરત મિલન ધરારથી આપણે ક્યાં કરાવવું પડશે? ઉપર, જેને આપણે શું કહી દઈએ? આઈ. આની જે હાઈટ દેખાશે, હાઈટ ઓફ ઇમેજ, એ કેવી દેખાય છે? હાઈટ ઓફ ઓબ્જેક્ટ કરતા વધારે.
બસ આમાં બી ઓલું જ કરવાનું, આઈ અને આર. આઈ છે કયા માધ્યમમાં બનશે? હવા વાળામાં કે પાણી વાળામાં? ઓકે, સરસ. લ્યો, આ આઈ છે ને, તો આ વાળો આઈ થશે મોટો એંગલ આઈ, અને પાતળો એંગલ કયો થશે? આર. આ વાળો થઈ જશે આર, તો પાતળો વાળો એંગલ થઈ જશે ના નોર્મલ સાથે બનાવેલું હોય ને, નોર્મલ સાથે રેડ એ, નોર્મલ સાથે રેડ એ આર. તો અહીંયા ઝેડ આમ બનશે ને, આ આર હોય તો આ વાળું આર થશે ને. બસ, તો પછી આપણને ખબર જ છે કે એક જ પેટર્ન, ઓલું 10 લગાડવાનું પછી સ્નેસ લગાડવાનું પછી આવી જશે, બરોબર. તો પછી ઓલું ફોર્માલિટી હાટું લખતો નથી, ડાયરેક્ટલી લખી નાખું છું 10 આવીશું ને 10 આવીશું, અને શું અત્યારે કહી દઈએ x આ ડિસ્ટન્સ ને. ઓકે, 10i ની વાત કરીએ તો 10i બરાબર શું આવશે? 10i બરાબર 10i બરાબર સામે એટલે x, પાસે એટલે ho, અને 10r ની વાત કરીએ આને શું કહી દઈએ? i કહી દઈએ i. અને 10r ની વાત કરીએ, 10r ની વાત કરીએ સામેની બાજુ કોણ? તો કે x, અને એની પાસેની બાજુ કોણ? hi. અને શું કીધું? એપ્રોક્સિમેટલી r. પછી ડાયરેક્ટલી આપણે શું લખી શકીએ? હવે sin a સાથે 1 આવશે કે n આવશે? આપાત કોણ કયા માધ્યમમાં છે? હવામાં છે કે પાણીમાં છે? હવામાં છે, બરોબર. તો એંગલ ઓફ ઇન્સિડન્સ હવામાં છે, તો એની સાથેનો વક્રી ભવનાંક કયો આવશે? n બરાબર 1. તો 1 sin i બરાબર શું આવશે? n sin r. તો i બરાબર nr. બસ, કન્ડિશન ઓલી પાછી લખતો નથી, કેમ કે i અને r ટેન્ડ્સ ટુ કેવા છે? 0. i ની જગ્યાએ શું લખી શકાય? x બાય ho, n m ને r ની જગ્યાએ શું લખાય? x બાય hi. તો x થી x કેન્સલ, hi ને ઉપર, ho ને ઉપર લઈ જઈએ તો hi બરાબર શું થઈ જશે? nho. આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુને પાતળા માધ્યમમાં રાખી હોય રેર મીડિયમ ની અંદર, અને આપણે ડેન્સર માંથી જોતા હોઈએ તો ઊંધું થાય, નજીકની જગ્યાએ ક્યાં દેખાશે? દૂર. તો હાઈટ છે એ તમારે ડિવાઈડ બાય n ને શું થઈ જશે? મલ્ટીપ્લાય બાય n. અને n આંકડો હંમેશા એવો રાખવાનો જે 1 કરતા વધારે થાય. ખ્યાલ આવે છે? એ લોજિક થી જ આપણે યાદ રાખીશું. તો બસ, hi બરાબર n ઓફ ડેન્સર વિથ રિસ્પેક્ટ ટુ રેરર, ho. ચાલો, ખ્યાલ આવ્યો? ખબર પડી? ડન. હવે આના વિશે ટેક્સ્ટબુક ની અંદર ઓનલી એન્ડ ઓનલી એક્સપ્લેનેશન આપેલું છે, લગભગ ડેરિવેશન એ લોકોએ કરેલું નથી. રેડી? બટ આના ઉપરનો એક નાનકડો કે ન્યુમેરિકલ પૂછેલો છે, જે કદાચ MCQ માં કે 2 માર્ક્સ ના પૂછી શકાય, સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ નો ક્વેશ્ચન, બરોબર. તો સૌથી પહેલા છે આટલું લખી લ્યો. હવે જો મલ્ટિપલ મીડિયમ હોય તેવા કેસમાં આપણે શું કરવાનું? ખાસ ઓકે, ઓબ્જેક્ટ અહીંયા મૂકેલો, છેડે મૂકેલો છે, બહુ દૂર. આ માધ્યમ જે છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n1 છે, ને એની જાડાઈ અથવા તો તમારે જેટલા ડિસ્ટન્સ સુધી છે એ માની લો t1 છે, આ n2 છે એના માટે t2 છે, આ n3 છે એના માટે t3 છે. ઓકે, તો ખરેખર છે એ તમારે કેટલી ઊંડાઈએ મૂકેલું છે? t1 t2 t3, અથવા તો આ મીડિયમ નું જે ઇન્ટરફેસ છે ત્યાંથી કેટલા ડિસ્ટન્સ મૂકેલું છે? t1 t2 t3. એનું જો અપેરન્ટ t આવશે અથવા અપેરન્ટ ડિસ્ટન્સ આવશે અહીંથી, આનું હોય તો અલગ, આનામાં કઈ ફેર નહીં પડે, આ x નો x જ રહેશે, x હોય તો. રેડી? તો એ કેટલું આવશે? તો કે t1 by n1 plus t2 by n2 plus t3 by n3. That's it. ખ્યાલ આવે કે નહીં? એટલા ડિસ્ટન્સ છે દેખાડે છે. એપ એટલે એપ્લિકેશન, અપેરન્ટ, અપેરન્ટ એટલે આભાસ. ખ્યાલ આવે? શિફ્ટ નું પૂછે, શિફ્ટ કેટલું શિફ્ટ થયું, તેમાં ખરેખર છે અહીંથી કેટલા ડિસ્ટન્સ દેખાવું જોઈતું હતું? t1 t2 t3. તો અત્યારે દેખાય છે કેટલું? t1 by n1 plus t2 by n2 plus t3 by n3. માન લો કે આવું સાદુરૂપ આપીને ખરેખર જે દેખાય છે એ આ જગ્યા છે, કો ડેશ, અથવા આને શું કહી દઈએ? i. શું કહી દઈએ? એવું જરૂર નથી આમાં જ દેખાય, આમાં બી દેખાય છે, આમાં બી દેખાઈ શકે. ડિપેન્ડ્સ ઓન ધ વેલ્યુ ઓફ n1 n2 and n3 and વેલ્યુ ઓફ t1 t2 and t3. તો અહીંથી કેટલા ડિસ્ટન્સ દેખાય છે? તો કે t apparent
અને છે કેટલા ડિસ્ટન્સ એકચ્યુઅલીમાં t1 t2 t3. તો આટલા ડિસ્ટન્સને આપણે શું કહેશું? શિફ્ટ. શું કહેશું? શિફ્ટ. તો ખ્યાલ આવ્યો? હજી શિફ્ટ થશે એ હતું આ અને આમાંથી દેખાય છે એટલું બાદ કરી નાખીએ. આપી દીધી t1 માંથી t1 by n1 બાદ કરી નાખીએ તો t1 into 1 minus 1 by n1. ખ્યાલ આવે છે? સોરી. પછી શું આવશે? t2 into 1 minus 1 by n2 plus t3 into 1 minus 1 by n3. જો સાદુરૂપ આપો આવી રીતના તમારે આવી જશે. ઓકે, જોઈ લ્યો, એમાં કઈ ખાસ મોટી વાત નથી. પેલા આને આને આપી દીધું, માઇનસ તો બધાને જાય, બસ પછી આ બેને ભેગું રાખીને t1 કોમન કીધું, ઓલાને t2 ને ઓલાને t3. તો શિફ્ટ નું ફોર્મ્યુલા શું આવશે? t into 1 minus 1 by n. પછી બધાના શિફ્ટ છે એડ કરી દેવાના. એક માધ્યમ માટે શિફ્ટ આટલું, બીજા માટે આટલું, ત્રીજા માટે ટોટલ શિફ્ટ કેટલો છે? ત્રણેયનો સરવાળો. ચાલો, ખબર પડી ગઈ. આના રિલેટેડ નાના મોટા ન્યુમેરિકલ્સ MCQ માં ગુજકેટ, ગુજરાત બોર્ડ, નીટ, જેડબલઈ મેઇન્સ, એડવાન્સ બધામાં પૂછાય શકે. ઓકે, તો બસ એક ન્યુમેરિકલ આપણે લઈ લઈએ. હવે જો બીજું માની લો કે એર ની જગ્યાએ કોઈક મીડિયમ હોય કે જેનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n સરાઉન્ડિંગ છે, ns. રેડી? તો આ બધાયનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોની સાપેક્ષે લેવાનું? ns ની સાપેક્ષે. તો શું કરી નાખવાનું? n1 ની જગ્યાએ n1s રિપ્લેસ કરી દેવાનું કે જે શું થઈ જશે? n1 by ns. આની જગ્યાએ રિપ્લેસ કરી નાખવાનું. સિમિલરલી n2 ની જગ્યાએ શું મૂકી દેવાનું? n2s. n3 ની જગ્યાએ n3s. આ બધાયનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જ આવશે, બટ કયા મીડિયમ ની રિસ્પેક્ટમાં? જે મીડિયમ માંથી તમે જોતા હોય, બસ પૂરું. જેની રિસ્પેક્ટમાં હોય એને ક્યાં જવા દેવાનું? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ને વક્રી ગુણાંક ને છેદમાં. બરોબર? આવું અત્યારે લખેલું રખાય, માની લો કે મગજમાં તો બેસી જ જાય, વાંધો ના આવે, પણ ન્યુમેરિકલ આવે ત્યારે પેલા વિચારી અને એપ્લાય કરી જવાનું. સાચું પડે તો કોન્ફિડન્સ આવશે, જો ખોટું પડે તો તમારે ચેક કરી લેવાનું કે ખરેખર શું રિપ્લેસ કરવાનું હતું. પછી આ જોઈને ખબર તો પડી ને, n3s એટલે શું થશે? n3 by ns. ઓકે, સારું. ચાલો હવે આ ક્વેશ્ચન આપણે લઈ લઈએ. અહીંથી આપણે જે જોઈ છે મીડિયમ નું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે 2. આ એક છે ને, હાલો ને એર જ લઈ લઈએ. શું લઈ લઈ? એર. માની લો કે 2 મીટર છે, આ માની લો કે 3 મીટર છે. બરાબર? આનું μ1 બરાબર 2 છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ને μ થી બી રિપ્રેઝન્ટ કરી શકાય. μ2 બરાબર છે એ તમારે 1.5 છે. ને ઓબ્જેક્ટ મૂકેલો છે, તેની અપરન્ટ ડેપ્થ એટલે કે આભાસી ઊંડાઈ કેટલી છે એ કહેવાની છે, અને શિફ્ટ ભી કહેવાનું છે એ કેટલું હોય છે. ચાલો ફટ દેરાનું કયો જી, હાલો ફટાફટ રફમાં અથવા તો આની જગ્યાએ મૂકીને ગણીને કયો. ત્રણ અને શિફ્ટ કેટલું? આ ચૂનનું મુન જ છે, પેન પેપર ઉપાડ્યા વગર સોલ્વ કરી શકાય. v1 t1 by μ1 plus t2 by μ2. t1 કેટલું છે? 2 by μ1 કેટલું છે? 2. 2 ના છેદમાં 2 કેટલા? 1 plus t2 by μ2. t2 કેટલું છે? 3. μ2 કેટલું છે? 1.5. તો 3 ના છેદમાં 1.5 2. 1 ને 2 3. તો અપરન્ટ બેઝ કેટલી દેખાશે? 3 મીટર. અને શિફ્ટ કેટલું થશે? છે ખરેખર ઇન્ટરફેસ થી કેટલા અંતરે? 5 મીટર. દેખાય છે કેટલા મીટરે? 3. શિફ્ટ કેટલું થયું? 2. પૂરું. ખ્યાલ આવ્યો? આવું રમકડું રમકડું જેવું દેખાય. ખ્યાલ આવે ને? બસ આમાં શું કરી દેવાનું? t1 by μ1 plus t2 by μ2 2 ના છેદમાં 2 plus 3 ના છેદમાં 1.5 એટલે 3 મીટર. શિફ્ટ કેટલું? અહીંથી ઇન્ટરફેસ થી છે ને ડિસ્ટન્સ 3 મીટર. તો દેખાતું હતું છે ખરેખર 5 ને દેખાય છે 3 એટલે કેટલું થઈશું હશે? 2 મીટર. ચાલો ખ્યાલ આવે છે? ખબર પડી ભાઈ? હવે 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 હાલો લખો ત્યાં સુધી બીજો ક્વેશ્ચન છે મસ્ત. સારું, ચલો હવે જુઓ નવો ક્વેશ્ચન છે. ઓનલાઈન વાળા, યુટ્યુબ વાળા પોઝ કરી અને પ્રયત્ન કરો. ઓફલાઈન વાળાએ કરી લીધેલું છે. 3
2 1 ચાલો સ્ટાર્ટ કરીએ. તો મેં તમને કીધું હતું કે આમાં n ની જગ્યાએ શું લઈ લેવાનું? n રિલેટિવ. તો કે જે માધ્યમમાંથી જોતા હોય, જે મીડિયમમાંથી જોતા હોય એની રિસ્પેક્ટમાં આ બે મીડિયમનું તમારે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ લેવાનું. તો આપણે μ1 ની જગ્યાએ શું લઈ લેશું? μ1 with respect to surrounding એટલે μ1 by μs એટલે તમારે શું આવશે? 1.5 by 1.8 લેવાનું. કોની જગ્યાએ? μ1 ની જગ્યાએ. સિમિલરલી μ2 ની જગ્યાએ તમે શું લઈ લેશો? 2 divided by 1.8 આ n સરાઉન્ડિંગ છે, mu સરાઉન્ડિંગ કહેતા. ખબર પડી ગઈ? આની જગ્યાએ આ રિપ્લેસ કરી દેવાનું. આનું આની સાપેક્ષ, જેનું જેની સાપેક્ષ હોય, જેનું હોય ને અંશમાં નોમિનેટરમાં રાખવાનું અને જેની સાપેક્ષ હોય એને છેદમાં, એને ડિનોમિનેટરમાં રાખવાનું. બરોબર? ખબર જ છે સાપેક્ષ હોય તો કાં તો બાદબાકી પછી આવે કાં તો ભાગાકારની અંદર આવે. આમાં ક્યાં આવશે? ભાગાકારની અંદર. ઓકે, તો બસ અપર એન્ડ ડેપ્થ છે એ તમારે શું આવશે? T1 by μ1 with respect to surrounding plus T2 by μ2 with respect to surrounding. T1 એટલે કેટલા છે? 15. આની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 1.5 divided by 1.8 અને 20 divided by 1.5 divided by 2 divided by 1.8 છેદનો છેદ અંશમાં. બરોબર? અહીંયા પેલા 10 આવશે ને? કેટલા થઈ જશે? 18. અહીંયા પેલા કેટલા આવશે? 10. ત્યાં ઉપર બી કેટલા થઈ જશે? 18 દુ 36 સેન્ટીમીટર. આ શું આવશે? અપર એન્ડ ડેપ્થ. શિફ્ટ ની વાત કરીએ તો ઓબ્જેક્ટ ખરેખર ઇન્ટરફેસ થી કેટલા ડિસ્ટન્સે છે? 45 નહીં પણ 35 ને દેખાય છે કેટલા? 36. તો -1 સેન્ટીમીટર. તો અહીંયા દેખાશે, અહીંયા નજીક નહીં દૂર દેખાશે. ખ્યાલ આવે છે? કેમ કે વધારે ઘટ માધ્યમ આવી ગયું ને એટલે. જો આની સાપેક્ષે ઘટ છે એટલે કેવું થશે? થોડું આને કારણે નજીક દેખાવાની જગ્યાએ આના કારણે દૂર દેખાય છે. જો 15 ની જગ્યાએ 18 દેખાય છે અને આ 20 ની જગ્યાએ 18 દેખાય છે. કેમ કે આ તો ડેન્સર છે આની રિસ્પેક્ટમાં, તો આમાં તો ઓછું દેખાશે. બટ આની રિસ્પેક્ટમાં આ રેરર છે એટલે કે પાતળું છે. તો આમાં છે ને 15 ની જગ્યાએ વધારે ડિસ્ટન્સ દેખાશે. કેટલું દેખાશે? 18. રેડી? એટલા માટે આનો આન્સર શું આવ્યો? શિફ્ટ નો -1 એટલે કે અહીંથી 1 સેન્ટીમીટર નીચે દેખાશે. અથવા તો સિમ્પલ લોજિક લગાવો, અહીંથી કેટલા ડિસ્ટન્સ ખરેખર છે? 35 સેન્ટીમીટર ને ખરેખર દેખાશે કેટલા? 36. તો એ વધારે દૂર ગયું કહેવાય ને. એનું રીઝન આ કે આ પાતળું માધ્યમ છે. રેડી? લખી લ્યો. હાલો હવે માછલી ને પક્ષી વાળું કરીએ. चलो, मछली छल की रानी है, जीवन उसका पानी है, પછી હું હાથ લગાવો તો જાएगी, બહાર નિકાલો તો મર જાएगी. રેડી? हेलो 36 આ બી 36 સેન્ટીમીટર ના ડેપ્થ ઉપર છે. આ બી 36 સેન્ટીમીટર ની હાઈટ ઉપર છે. આ ક્યાં છે? બ્લુ હે પાણી, પાણીમાં બ્લેક વોટર ડ્રો થઈ ગયું. n બરાબર કેટલા? 4/3. પક્ષી હવામાંથી છલાંગ લગાવી દે, તેલમાંથી નહીં, હે ને? પછી શું શું ફાઇન્ડ કરવાનું છે? હાલો સોલ્વ કરતા જાઓ. ફાઇન્ડ અપરન્ટ હાઈટ ઓફ બર્ડ. પેલું કે છે ફાઇન્ડ અપરન્ટ હાઈટ ઓફ બર્ડ. ગુજરાતીમાં કહી દઉં શું? કોણ કહેશે આનું ગુજરાતી? આભાસી ઊંચાઈ. હા, ફાઇન્ડ અપરન્ટ ડેપ્થ ઓફ ફિશ. ઓફ લાગશે ને? ઓફ ફિશ. કરતા જ જાઓ સોલ્વ ફટાફટ. શું થશે?
At what distance will bird appear to fish? આમાં ઓબ્ઝર્વર કોને છે, ફિશ કે ઓલું પક્ષી? fish. જો at what distance will the bird appear to fish? appear to fish એટલે કે માછલીને પક્ષી કેટલા અંતરે દેખાશે. રેડી? માછલીને પક્ષી કેટલા અંતરે દેખાશે. લખી દઉં ગુજરાતી. ફટાફટ સોલ્વ કરાવો. હવે આમાં ગુજરાતી લખો, ખબર પડી જાય. હા, એમાં હવે કોણ જોશે? પક્ષી. કોને જોશે? પક્ષી ને જોય, માછલીને. બાબા હાલો, છેલ્લામાં શું કહે છે કે ભાઈ પક્ષી છે નીચેની તરફ 12 મીટર પર સેકન્ડની સ્પીડ થી આવે છે અને માછલી બી ઉપરની તરફ 12 મીટર પર સેકન્ડની સ્પીડ થી જાય છે, તો બેયને એકબીજાને સાપેક્ષ વેગ કેટલો દેખાશે એ કહેવાનું છે છેલ્લા. રેડી? ખતરનાક ક્વેશ્ચન. ખતરનાક કઈ નથી, સિમ્પલ જ છે. પોસ્ટ કરી દે. થઈ ગયું? હવે જો પેલી બે તો રમકડી જ છે. રમકડું નહીં, રમકડી. હા, અપરન્ટ હાઇટ ઓફ બર્ડ મલ્ટીપ્લાય બેન કરો કે ડિવાઇડ બેન કરવાનું? મલ્ટીપ્લાય બેન, કેમ કે પાતળા માધ્યમમાં છે એટલે 80 થી વધારે અંતરે દેખાશે. એટલે 4/3 into 36. આ વાળું ઉપર વાળું 36 છે, નીચે વાળું 36 કર્યું. અહીં હાઈટ જ કરવાની. એટલે કેટલા આવશે? 12 તેરી 36, 12 ચોક 48, 48 સેન્ટીમીટર. એટલે માછલીને અહીંથી બળ કેટલું દેખાશે? 48. ઇન્ટરફેસ થયો. ઇન્ટરફેસ થી જોઈને આ ડિસ્ટન્સ ક્યાંથી હોય? અંતર સપાટી. આમાં શું હશે? ડિવાઈડ બાય. બરોબર ને? કેમ કે માછલી તો હોય એનાથી થોડી નજીક દેખાશે. બરોબર? પછી કેટલો હશે? 36/4 એટલે 9. 9 તેરી 27 સેન્ટીમીટર. At what distance will the bird appear to fish? એટલે કે માછલીને પક્ષી કેટલા અંતરે દેખાશે? એટલે માછલી માટે આ 36 સેન્ટીમીટર વાળું અંતર ઈ અલગ દેખાશે નહીં. તો માછલીને પક્ષીની ઊંચાઈ એટલે કે સપાટીથી અંતર કેટલું દેખાય છે? 48. ખ્યાલ આવે છે? ને માછલી માટે આ વાળું 36 ચેન્જ થશે નહીં, કેમ કે ઈ તો સેમ જ મીડિયમ છે. તો આનો આન્સર શું આવશે? 36 માછલીનું પ્લસ પક્ષીની ઊંચાઈ જેને દેખાય છે, આ બેનો સરવાળો